મિત્રો એ તો આપણે બધા જ જાણીએ છીએ કે બીજી લાઈફસ્ટાઈલના લીધે મનુષ્ય એટલો વ્યસ્ત બની ચૂક્યો છે કે તે તેના સ્વાસ્થ્ય વિશે પણ નથી વિચારી શકતો, જેના કારણે આપણું શરીર બીમારીઓનું ઘર બનતું જાય છે. તો લોકોનું સ્વાસ્થ્ય દિવસે દિવસે બગડતું જાય છે અને એના સિવાય અલગ અલગ પીણું, સિગારેટ, ગુટખા અને ઘણા નશામાં પડીને પણ ખુદના શરીરને ધ્યાનમાં નથી દેતા. જોકે મિત્રો આ વસ્તુમાં મહિલાઓ ખૂબ ધ્યાન રાખે છે અને પોતાની લાઈફસ્ટાઈલની ચિંતા વધારે કરે છે. પહેલાં તો કામના લીધે મહિલાઓ ખુદને ઉપર ધ્યાન ન દઈ શકતી, પરંતુ મિત્રો હવે છોકરીઓ તેની સુંદરતા, સ્વાસ્થ્ય અને પોતાના ફિગર માટે ખૂબ ચિંતા કરે છે. તેને અતિ સુંદરતા અને ફિગર માટે ઓળખે તે માટે તે બધું જ કરે છે. અને જો આ કેસમાં રીંગણ તેનું સાથ આપી દે તો શું જ કહેવું. જી હા મિત્રો, રીંગણ. તમને જણાવી દઉં કે રીંગણમાં એવા ગુણ હોય છે જેના લીધે છોકરીઓ તેમને જાતે જ આકર્ષિત થઈ જાય છે. તો મિત્રો એવા કયા ગુણ છે રીંગણની અંદર જે છોકરીઓને આકર્ષિત કરે છે? જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂર જુઓ અને આખી માહિતી માટે એક લાઈક જરૂર કરી દો. છોકરીઓ તેના સ્વાસ્થ્ય માટે ફળ અને લીલા શાકભાજીનો ઉપયોગ કરે છે. છોકરીઓની સૌથી પ્રિય શાકભાજી રીંગણ છે અને આજે હું જે જણાવીશ તેને જાણી તમારા હોશ ઉડી જશે. મિત્રો, રીંગણ એક પૌષ્ટિક વાનગી છે જેમાં વિટામિન સી હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાદાયક હોય છે અને શરીરને ઉર્જા પણ આપે છે. કુદરતી રીતે જે લોકો સિગારેટ મૂકવા માંગતા હોય તેને ડાયટમાં રીંગણનું સેવન કરવું જોઈએ. કહેવાય છે કે રીંગણમાં થોડીક ખાંડ નાખીને ખાવાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. રીંગણ ત્વચાને હાઇડ્રેશન પ્રદાન કરે છે અને જો તમારા વાળ ખરે છે તો રીંગણ તેને ચમકદાર અને મજબૂતાઈ આપે છે. તમને કહી દઉં કે દુનિયાભરમાં રીંગણના ઘણા પ્રકારનો ઉપયોગ થાય છે અને તે અલગ અલગ રીતે બને છે. આને ભારતમાં શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે આમાં સાંસ્કૃતિક વિરાસતમાં વધુ બહુમુખી અને કાર્યાત્મક ખાદ્ય પદાર્થમાંથી એક છે. આનો ઉપયોગ સૂપ, સોસ અને ઘણી વાનગીઓમાં થાય છે. આ સ્વાદિષ્ટની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક હોય છે. રીંગણ આપણે વિટામિન, ખનિજ અને પોષક તત્વો પ્રદાન કરે છે. આમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન B6, થાઇમિન, ન્યાયાસિન, ફોસ્ફરસ, કોપર, ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે. એમાં જંતુ પડવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. કહી દઉં કે 1 કપ અથવા 80 ગ્રામ રીંગણમાં 11% ફાઇબર, 10% મેગ્નેશિયમ, 5% પોટેશિયમ, અડધા મિનરલ્સ અને વિટામિન જોવા મળે છે. તો મિત્રો, શું તમને રીંગણ ખાવું પસંદ છે? કોમેન્ટમાં હા અથવા ના જરૂર લખજો. અને મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.